મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આપણે આપણી તાકાત ઓળખવાની છે. અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગુલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને સો સલામ કરું છું. તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી અહીંયા આંદોલનમાં બેઠા છો મિત્રો. એટલા માટે આપ સૌ મરદની ફોજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘણીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સવે આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયાક આવ્યા ને કયાક ગયા, પરંતુ મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે, હું જ્યારે અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે. ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે મિત્રો. જસદણ વિછાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને જ્યારે મેં મોરે મોરો આપ્યો, આજે 6 દિવસ થઈ ગયા એ કામ બંધ રૂક્યું છે, ત્યારે આપણે સૌએ પણ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે જ્યારે પણ લડવાની જરૂર પડી છે ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આપી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા. આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે મિત્રો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું કે આ ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ. આ ષડયંત્ર સરકારનું છે. ત્યારે મારે તમને કહેવું છે 2014માં આ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું. કીધું તો કે નહોતું કીધું? હાથ ઊંચો કરો. કીધું. પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો. આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા. વાત સાચી કે ખોટી? આજ ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું અને આજે 10 વર્ષ પછી આજ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતા પણ પાર થઈ ગયું છે મિત્રો. મારે તમને આજે કહેવું છે, મારે અહીંયા એક એક બેઠેલા યુવાનને કહેવું છે કે યુવાનો, ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો તમે લડી ન શકતા હોય
તો સોશિયલ મીડિયાની અંદર લખો, લખી ન શકતા હોય તો બોલો, બોલો બોલી બી ન શકતા હોય તો સાથ આપો, અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં, કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે. મિત્રો, મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદાકાંડ થયો, ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠી ચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા. એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને માતાઓ બહેનોને જે માર માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. બોલો તમે એને ભૂલી જશો? બોલો ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબી